હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. ઇટ્સ મી ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છે તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો ઘણા બધા મિત્રોનો છે આપણા કમેન્ટ સેક્શન ની અંદર છે પ્રશ્ન આવી રહ્યા હતા. તો ચાલો આપણે આજે છે એનો જવાબ આપવાની ટ્રાય કરીશું. જેટલા પણ પ્રશ્ન છે વધારેમાં વધારે હું કવર કરી શકું એક વિડીયોની અંદર, અને વિડીયો વધારે લાંબો પણ ના થાય એવી રીતે આપણે આજે બધા પ્રશ્નોનો જવાબ આપવાની ટ્રાય કરીશું. તો આપણે સૌથી પહેલા લઈ લઈએ. વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા મારી તમને એક રિક્વેસ્ટ રહેશે, જો તમે ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને છે તમને હાઈ પોઈન્ટ્સ નો ઓપ્શન દેખાઈ જશે, તો આ વિડીયોને તમે હાઈ પોઈન્ટ્સ આપી શકો છો, જેથી કરીને આ વિડીયોને વધુ ને વધુ રીચ મળે. તો આપણે આવીએ આપણા પ્રશ્નો પર. તો આપણા સબસ્ક્રાઇબર ભાઈ છે એ કહે છે કે ભાઈ પણ આવું પહેલી વાર જોયું, જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી ના માર્ક્સ નો ડિફરન્સ 2-3 માર્ક્સ રહે છે. આ વખતે ખબર નહીં શું થયું. તો ભાઈ આ વખતે છે એ પણ છે 4 થી 5 માર્ક્સ નો ડિફરન્સ રહે છે. કારણ કે તમે જોઈ શકો છો ડીવી લિસ્ટ જે આવી છે એની અંદર જનરલના કેટલા બધા ઉમેદવારો છે એ બોલાવવામાં આવ્યા છે, અને ત્યાં લખેલું હતું સ્પષ્ટપણે એ પણ વિદ્યાર્થીઓના માર્ક્સ છે 120.50 ની ઉપર થાય છે, એ લોકોનો જનરલ નો સમાવેશ કરીને ડીવી લિસ્ટ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને જનરલ ની અંદર છે એટલે કે ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસટી, એસસી જે પણ કેટેગરીના ઉમેદવારો હોય, જો પુરુષ ઉમેદવારના 120.50 ની ઉપર માર્ક્સ થતા છે અને મહિલા ઉમેદવારના છે 98.50 જેટલા માર્ક્સ થાય છે, તો એવા વિદ્યાર્થીઓનો જનરલ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જનરલ ની અંદર એ લોકોનું મેરિટ બન્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક દિમાગ લગાવીને તમે પણ વિચારવાની કોશિશ કરો કે જો જનરલની સીટ છે એ અરાઉન્ડ 5000 છે અને 10,000 ઉમેદવારો છે એ બોલાવવામાં આવ્યા છે, અને એ 10,000 ઉમેદવારો એવા છે કે જેમના માર્ક્સ 120 ની ઉપર થતા હોય, 120.50 ની ઉપર થતા હોય, એવા 10,333 ઉમેદવાર છે. તો એટલા માટે જ્યારે પણ આપણું ફાઇનલ મેરિટ આવશે ત્યાર પછી છે બધાનું કટ ઓફ ઊંચું જ રહેશે. કારણ કે હમણાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટની અંદર જોઈને કે ઈડબ્લ્યુએસ નું 94 જેવું છે, એસસી નું 94 જેવું છે, તો આ બધું મેરિટ છે એ ઊંચે જવાની શક્યતા વધારે છે ફ્રેન્ડ્સ. એટલે ફાઇનલ મેરિટ આવશે ત્યાર પછી તમને જોવા મળી જશે કે બધાની અંદર 4-4, 5-5 માર્ક્સ નો છે એ ડિફરન્સ રહે છે, જે જનરલી થતો હોય છે. બીજો એક ભાઈ પ્રશ્ન પૂછે છે કે 117.25 ઓબીસી મેલ શું થશે, ચાન્સ ખરો? તો ભાઈ તમારે છે તમે આશા રાખી શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જરૂરથી તમને જવાનું છે. અને જેટલા પણ ઉમેદવારો છે મને પૂછી રહ્યા છે કમેન્ટ સેક્શન ની અંદર કે જેમના પણ મનની અંદર પ્રશ્ન છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવું, કે મારા આટલા માર્ક્સ થાય છે કે મારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જવું જોઈએ કે નહીં, તો ફ્રેન્ડ્સ તમારે જો ડીવી લિસ્ટ ની અંદર નામ આવ્યું હોય તો તમારે જરૂરથી છે એ ફરજિયાત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવું. આ મારું તમને સજેશન છે. ભલે ફાઇનલ મેરિટમાં જે થાય તે, પણ હાલ તમારું નામ છે ડીવી લિસ્ટ ની અંદર આવ્યું છે એ ઘણી મોટી વાત છે, અને તમે જઈને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરાવી શકો છો. અને ભાઈનો સવાલ છે કે 117.25 ઓબીસી મેલમાં છે તો ચાન્સ થોડાક ઓછા છે, કારણ કે ફાઇનલ મેરિટ ની અંદર છે ઓબીસી નું 120 પ્લસ જઈ શકે છે. આવું આપણાને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જોઈને અને આપણું બધા કેલ્ક્યુલેશન્સ કરીને કે જે જનરલ ની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 10,333 ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે એને નજર રાખતા આપણે કહી શકીએ કે 120 પ્લસ છે એ ઓબીસી નું મેરિટ રહી શકે છે. તો પણ ભાઈ તમારે છે એકવાર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જઈને કરાવી લેવાનું રહેશે. એક ભાઈ કે છે 129 ઓબીસી મેલ કેમ થશે ભાઈ અનામમાં? તો 129 ઓબીસી મેલ કેમ થશે? તો તમારા માર્ક્સ ખૂબ સારા છે ભાઈ. 129 માર્ક્સ જો તમારા ઓબીસી ની અંદર થતા હોય તો તમારા સારા એવા ચાન્સ છે કે તમે અનામ પોલીસમાં લાગી શકો છો, અથવા તમારી આર્મ પોલીસ ની અંદર એટલે હથિયારી કોન્સ્ટેબલ ની અંદર તમારી જોબ છે તમે પાકી સમજી શકો. એક બેનનો પ્રશ્ન એવો છે કે સર ઓબીસી ફિમેલ 100 ફાઇનલમાં થઈ જશે ને? તો હા બેન, તમારા જો ઓબીસી ફિમેલ ની અંદર છે એ મેરિટ છે એટલે એવું ચાન્સ છે એનો કે 92 કે 95 પ્લસ રહી શકે છે. જો તમારા 100 માર્ક્સ થતા હોય તો તમારે બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી. અને જો તમે ફિમેલ થઈને જનરલ કેટેગરી ની અંદર આવતા હોય તો તમારે 105 પ્લસ છે એ માર્ક્સ તો હોવા જોઈએ, તો તમે ફાઇનલ સમજી શકો છો. અને ઓબીસી ની અંદર તમારો 100 માર્ક્સ છે એટલે ખૂબ સરસ માર્ક્સ કહેવાય, અને તમે જરૂરથી એક પોસ્ટ છે એ મેળવી લેશો. એક ભાઈનો પ્રશ્ન છે કે ઈડબ્લ્યુએસ મેલ ની અંદર 121.75 કઈ પોસ્ટ મળી શકે છે? તો અત્યારે હાલ તો આપણે છે એ કહેવું મુશ્કેલ છે કે 110 માર્ક્સ વાળા ઉમેદવારો છે. મેં કમેન્ટ સેક્શન ની અંદર પૂછ્યું હતું
કે શું લાગી જશે, તો મેં એમને હા કીધું હતું, પણ એમને મારે માફી માંગવી છે કે ભાઈ મેં ત્યારે છે આપણે જોઈ લીધું હતું અને કેલ્ક્યુલેશન કર્યા વગર, બધું આપણે એનાલાઇઝ કર્યા વગર તમને હા કહી દીધું હતું. પણ હાલ મને આ સિચ્યુએશન જોઈને અને કોન્સ્ટેબલનું જે મેરિટ અનપ્રેડિક્ટેબલ આવ્યું હતું અને હાલ જે કન્ડિશન આપણી ચાલે છે કોન્સ્ટેબલના મેરિટની, તો એ જોઈને મને એવું લાગે છે કે તમારે છે 120 પ્લસ માર્ક્સ કે 115 પ્લસ માર્ક્સ હોય તો તમે આશા રાખી શકો છો. 120 પ્લસ માર્ક્સ હોય તો તમે કન્ફર્મ જ સમજો, અને 115 પ્લસ તમારા માર્ક્સ હોય તો તમે હાલ આશા રાખી શકો છો કે તમારું નામ છે કોઈ એક પોસ્ટની અંદર આવી જશે. જો તમારા 121.75 માર્ક્સ થતા હોય તો તમે હવે પોસ્ટનું ના વિચારો, તમને જે પોસ્ટ મળશે એ તમે લઈ લેશો, અને 121.75 ની અંદર છે તમને જરૂરથી એખાદી પોસ્ટો મળી જશે. હું એસસીબીસી માં છું પણ ફોર્મ જનરલ માં ભર્યું હતું, તો શું કેટેગરી ચેન્જ થઈ શકે? તો ના ભાઈ, અત્યારે તમારી કેટેગરી ચેન્જ નહીં થઈ શકે. જે તમે ફોર્મ ભરતી વખતે તમારી કેટેગરી નાખી હતી એ જ ડોક્યુમેન્ટ છે અને એ જ ઇન્ફોર્મેશન છે છેલ્લે સુધી રહે છે. 105 માર્ક્સ વાળાને ઘણા પ્રશ્નો આવે છે, તો આ અત્યારે મેં તમને સમજાવ્યું કે 105 વાળા છે, 105 110 વાળા છે, પણ અત્યારની સિચ્યુએશન જોઈને મને એવું લાગે છે કે પોલીસની અંદર છે તે જેમના પણ માર્ક્સ 120 ના ઉપર થતા હોય એ લોકોએ નિશ્ચિંત રહેવાની જરૂરત છે, અને બાકીના લોકો છે આગળની તૈયારીમાં લાગી જાઓ, એ તમારા માટે સારું રહેશે. એસટી કેટેગરી 112.75 અનામ પોલીસ કોન્સ્ટેબલમાં વારો આવી શકે. તો એસટી કેટેગરીની અંદર તમારા 112.75 માર્ક્સ થતા હોય તો ખૂબ સરસ વાત છે અને તમે પેંડા વેચી શકો છો, કારણ કે છે એ એસટી ની અંદર ડીવી નું કટ ઓફ છે એ જ 80.50 જેવું ગયું છે, અને વધીને એ લોકોના 10 થી 15 માર્ક્સ અથવા તો 5 થી 10 માર્ક્સ છે મારા મત મુજબ વધશે. મેં એસટી કેટેગરીની ગેરંટી આપું છું કે 90 થી 95 માર્ક્સના અંદર જેના કોને 85 પણ હોય તો એ લોકોનો વધારે ચાન્સ છે કે એસટી કેટેગરી અંદર એ લોકોને એક જોબ તો મળી જ જશે. અને 112.75 જો ભાઈ તમારા માર્ક્સ થતા હોય એસટી કેટેગરીની અંદર તો તમને અનામ પોલીસ જરૂરથી મળી જશે. એક ભાઈનો પ્રશ્ન છે કે 135 જનરલ મેલ કેમ થશે ભાઈ, અનામ કે આમ આવી શકે છે? તો જનરલ મેલ ની અંદર 135 તમારા માર્ક્સ થતા હોય તો એ ખૂબ સરસ માર્ક્સ છે, એટલે એકદમ સારા માર્ક્સ છે. 135 ની અંદર તમને છે અનામ પોલીસ કોન્સ્ટેબલ છે એ 99% ચાન્સ છે કે તમને મળી જશે. તમારા મનની અંદર વિચાર આવ્યો છે કે 99% કેમ ભાઈ, 100% કેમ નહીં? તો 1% છે એ આપણે છોડી દઈએ છીએ, કારણ કે આ કોન્સ્ટેબલ ભરતીમાં છે બધું અનપ્રેડિક્ટેબલ થાય છે, એટલે હું 99% છે એ ગેરંટી આપું છું કે તમને અનામ પોલીસ કોન્સ્ટેબલ મળી જશે. 133.75 ઓબીસી પુરુષ બિન હથિયારી પાકીને, તો હા ભાઈ તમારે ઓબીસી ની અંદર 130 પ્લસ માર્ક્સ આવતા હોય તો તમારે 99% ચાન્સ છે કે તમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની અંદર જોબ મળી જશે. એટલે તમારે નિશ્ચિંત રહેવાની જરૂર છે, અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની છે એ તમારી તૈયારી ચાલુ રાખો, અને જો તમારા ડોક્યુમેન્ટ્સ કોઈ ખૂટતા હોય તો એ તમે રેડી કરવામાં સમય આપો. ઓબીસી ફિમેલ 90.25 ફાઇનલમાં આવી જશે ને, પ્લીઝ રિપ્લાય. તો બેન તમારા સારા એવા ચાન્સ છે કે તમે આવી શકો છો, પણ અત્યારની સિચ્યુએશન જોઈને કઈ નક્કી ગણી શકાય નહીં. તો એટલા માટે છે તમારે રિઝલ્ટ આવે, મેરિટ ફાઇનલ મેરિટ આવે એની રાહ જોવી પડશે. પણ હાલ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર ધ્યાન આપો. જો તમારા કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો એ રેડી કરવામાં તમે સમય આપો, અને બધા ડોક્યુમેન્ટ છે એ બરાબર લિસ્ટ મુજબ આપણો વિડીયો તમને જોઈ શકો છો. કાં તો તમે જે તમને વિડીયો ગમતું હોય, જે સાહેબનું વિડીયો તમને ગમતું હોય એ જોઈને તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ છે એ તમે તૈયાર કરો કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમને જોઈએ છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારા ખૂટતા હોય એ પણ ધ્યાન રાખો, અને બધા ડોક્યુમેન્ટ્સ છે રેડી કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવો. એના પછી છે જે થાય તે, પણ તમારે ડીવી કરાવવા જરૂરથી જવાનું છે, અને ફાઇનલ મેરિટ આવે એની રાહ જુઓ, અને તમને જેમના પર વિશ્વાસ હોય એમને તમે પ્રાર્થના કરો, અને મેરિટ આવે ત્યાર સુધી તમારો દિમાગ શાંત રહે તેવી તમે કોશિશ કરો. અથવા તો તમને આગળ કોઈ તૈયારી કરવાની હોય, તમારું કોન્સ્ટેબલ બન્યા પછી પણ તમારું કોઈ સપનું હોય તો તમે અત્યારથી એની તૈયારીમાં લાગી જાઓ, કારણ કે તમે અત્યારે કોન્સ્ટેબલ બનશો કે નહીં બનશો પણ આગળ તમારા સપના છે, તો એના માટે તમે અત્યારથી મહેનત ચાલુ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો વિડીયો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા મિત્રોના પ્રશ્ન છે એ આપણે જવાબ આપવાની કોશિશ કરી છે, અને હજુ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન ની અંદર પૂછી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને તમે ફોલો કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ચેનલની મેમ્બરશિપ લેવાની હોય તો તમે ચેનલની મેમ્બરશિપ લઈ શકો છો. એમના માટે મેં અલગથી છે સ્પેશિયલ વિડીયો મૂકીશ. જો તમારી ચેનલની મેમ્બરશિપ લેવાની હોય તો ઘણા નીચા દામે તમને મળી જશે. એના ઘણા બધા ફાયદા તમને મળશે. હું મેમ્બર્સ માટે તૈયારીના વિડીયો પણ મૂકીશ અને એમના માટે જે ફિટનેસ વિડીયો છે, ગ્રાઉન્ડ માટે પણ વિડીયો મૂકીશ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર જાણ કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી શકો છો. કમેન્ટ સેક્શન ને સ્વાઇપ કરીને આપણા વિડીયોને હાઈ પોઈન્ટ જરૂરથી આપી શકો છો, જેથી કરીને આ વિડીયો વધુ ને વધુ આગળ વધે અને આપણું ચેનલ અને આપણો પરિવાર મોટું ને મોટું થતું જાય. જો તમારા મિત્રો અથવા કોઈ અન્ય તૈયારી કરતા હોય તો એમને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો અને આપણે ચેનલ પણ એમને શેર કરી શકો છો, જેથી કરીને એમના મનમાં કોઈ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય તો એ પણ દૂર થઈ શકે છે અને એમના માટે આ ચેનલ છે એ ખૂબ ઉપયોગી બનશે. તો આ હતો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.